નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી તેમાં વ્યાકરણ લેખન સ્વરૂપો એમાં સંક્ષેપીકરણ વિશે ગઈકાલે આપણે થોડો અભ્યાસ કરેલો. આજે તેના પછી પાના નંબર 131 પર તમારે ટેક્સ્ટબુક કાઢજો. પાના નંબર 131 પરથી આપણે અભ્યાસ કરીશું. તેમાં આપણો પેરેગ્રાફ છે પંડિત સુખલાલજી, તેના વિશે કરીશું. વિદ્યાર્થી જીવનમાં જો કંઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે જીવન કળા છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો તથા સગવડની ઉણપ વિશે ફરિયાદ કરવા પણ હોતું નથી. તે તો પોતાની સામે જેટલા અને જેવા સાધનો હોય, જેટલી અને જેવી સગવડ હોય તેનો તેવી સજીવ કળાથી ઉપયોગ કરે છે. તેમાંથી તેની સામે આપોઆપ નવા સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે. તે મન માગી એટલે કે માગ્યા વિના આવી ઊભી રહે છે. જે આવી જીવન કળા જાણતો ન હોય તે હંમેશા આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી ફરિયાદ કરે છે. અને તેની સન્મુખ ગમે તેટલા અને ગમે તેવા સાધનો ઉપસ્થિત હોય તો પણ તેને મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગળ કરવાની કળા ધરાવતો નથી. પરિણામે એવા વિદ્યાર્થી મળેલ સગવડના લાભથી તો વંચિત રહી જાય છે અને ભાવિ સગવડના લાભો તો માત્ર તેમના મનોરાજ્યમાં રહી ઉલટી વ્યાકુળતા ઊભી કરે છે. તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ છતાં તેમાં જીવન કળાની પ્રથમ જરૂર છે. અને એ કળા એટલે ઓછામાં ઓછી અને નજીવી ગણાતી સાધન સામગ્રીમાં પણ સંતુષ્ટ અને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી પોતાની સૃષ્ટિ ઊભી કરવી તે. અવગણનો અતિભાર જો જીવનને કચડી નાખતો હોય તો એ દોષ સગવડોના ઢગલામાં પણ રહેલો છે. જેને બહુ સગવડ તે હંમેશા પ્રગતિ કરી શકે છે એવો ધ્રુવ નિયમ નથી. તેથી ઉલટું જે વધારે સગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળથી રહી જાય કે કચડાઈ જાય છે એવો પણ ધ્રુવ નિયમ નથી. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હોય તો ગમે તે સ્થિતિમાંથી આગળ વધી શકાય. તો પંડિત શુક્લાજીનો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફમાં જેના માટે એક શબ્દ મૂકી શકાય તેવા શબ્દ સમૂહો નથી, અલંકારો પણ નથી, તો તેમાંથી શું દૂર કરી શકાય? તો અહીં વાતને સરળ રીતે સમજાવવા માટે એક જ વાતને જુદા શબ્દો દ્વારા વારંવાર દ્રઢ કરવાનો પ્રયત્ન થયો છે. આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એટલે સતત ફરિયાદ છે. જંગલમાંથી મંગલ કરવાની કલા એટલે કે જીવન કલા. છેલ્લી 5 લીટીઓમાં જે વાત સમજાવી છે તેનો સાર લેખકે છેલ્લી લીટીમાં મૂકી આપ્યો છે. તો મુદ્દાઓની આપણે તારવણી કરીએ. ઓછા સાધનોથી પણ સિદ્ધ પ્રાપ્ત થાય. જીવન કળાને જાણવાની સતત ફરિયાદો હોય. ઓછા સાધનોનો પ્રગતિમાં ઉપયોગ કરી લેવો. અગવડ કે સગવડનો અતિભાર જીવનને કચડે છે. બુદ્ધિ અને પુરુષાર્થથી પ્રગતિ શક્ય બને. હવે આ મુદ્દાઓ છે, મુદ્દાઓને આપણે જોડીને સરળ વાક્ય છે તેમાં સંક્ષેપ કરીએ. તો જે વિદ્યાર્થી જીવન કળાને સિદ્ધ
કરી લે છે તે ઓછા સાધનોથી પણ સિદ્ધ એટલે કે પ્રગતિ મેળવી શકે છે. જે જીવન કળા જાણતો નથી તે સતત પ્રયાસ કર્યા કરે છે. ઓછા સાધન સામગ્રીમાં પણ સંતુષ્ટ રહીને પ્રગતિ કરવા માટે તેનો ઉપયોગ કરી લેવો. જાત મહેનતથી જોઈતી વસ્તુઓને મેળવવા પ્રયત્નશીલ રહેવું. બહુ અવગડો હોય તો પ્રગતિ ન થાય અને બહુ સગવડો હોય તો પ્રગતિ થાય તેવો કોઈ અટલ નિયમ નથી. સાચો નિયમ એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ દ્વારા ગમે તેવી સ્થિતિમાંથી પણ પ્રગતિ કરી શકાય છે. તેનું શીર્ષક છે જીવન કળા અથવા પ્રગતિનો પંથ. હવે એના પછી સ્વાધ્યાયનો છે પેરેગ્રાફ, તો આપણે જોઈએ. મહાત્માનું બધું ગદ્ય આવ્યાખ્યાનો લેખો વગેરે સર્જનતાને ઉદ્દેશીને લખેલો હોય છે. એવા કેટલાક વિદ્વાનો હોય છે જેઓ પોતાનું સાહિત્ય માત્ર વિદ્વાનો માટે છે એમ માને છે. એમાં એવું કશું ખોટું લાગતું નથી. ગાંધીજી સર્વને માટે લખે છે, તેઓ સર્વના ઉદય માટે લખે છે, માટે સર્વ સમજે એવું લખે છે. ધર્મનીતિ એ સર્વને સમજવાનો અને સમજાવવાનો વિષય છે. એમણે કહ્યું છે કે મનને જેમાંથી લાભ થયો હોય તે વસ્તુ સર્વ સમજે અને ભાવે તેનો લાભ લે એમ હું ઈચ્છું છું. તેમનામાં આખી જનતા માટે પ્રેમ છે અને માટે તેઓ આખી જનતા માટે લખે છે. સર્વ સમજે એવું એમનું લખાણ ન થાય ત્યાં સુધી તેઓ તેને અપૂર્ણ માને. આને લીધે એમની ભાષા, વાક્યરચના, દાખલા દલીલ સર્વ સાદા અને સર્વ સમજે એવા હોય છે. એમના વાક્યો ટૂંકા હોય છે. ટૂંકા વાક્યોના તો તેમને કલાકાર કહી શકાય, પણ સાદી ભાષાનો અર્થ ગૌરવ વિનાની નહીં. તેમની ભાષા વસ્તુના ગૌરવને બરાબર વ્યક્ત કરે છે. તેને માટે સંસ્કૃત શબ્દોની જરૂર હોય તો તેઓ સંસ્કૃત શબ્દ પણ વાપરે છે. તેમની ભાષા સાદી છતાં નિર્બળ નહીં. તેમના સંકલ્પનું આખું બળ, બધું ગૌરવ તેમના ગદ્યોમાં નિર્વિઘ્ને વહી આવે છે. તેઓ શબ્દો જોગીને મૂકે છે. શબ્દો પસંદગી માટે શબ્દોની ચર્ચા કરતા મેં તેમને જોયા છે. જેમને સત્યાગ્રહનો આગ્રહ હોય તેમને ભાષા અચોક્કસ ટાંકી પાલવે પણ નહીં. તેઓ ચોક્કસ ભાષામાં મુદ્દાસર લખે છે. એક શબ્દ પણ વધારે પડતો ન આવી જાય તેને માટે તેઓ કાળજી રાખે છે. તો આ પેરેગ્રાફ છે એ કોણે લખેલો છે? તે રામનારાયણ વિશ્વનાથ પાઠક. પછીનું છે નટવરલાલ પ્રભુદાસ બુદ્ધ દ્વારા લખાયેલું રુચિનું માગનારાઓ. હાસ્ય નિબંધમાંથી નીચેના પેરેગ્રાફનો સંક્ષેપ કરો. રુચિનું માગનારાઓ લગભગ અપરિગ્રહી એટલે બીજા ઉપર આધાર રાખનારા હોય છે. કારણસર આપી દેનાર વિરળ હોય છે. તો ત્રીજું છે નીચેના પરિચ્છેદનો સાર સંક્ષેપ કરી યોગ્ય સૂચક આપો. આપણે જોઈએ. શાસ્ત્રમાં ઘણા ઉત્તમ ગુણો કીધી નીકળે છે ને તે ગુણોથી માણસ સુખી થાય છે ને પૂજ્ય ગણાય છે. જે મહાન ગુણ શાસ્ત્રથી ઉત્પન્ન થાય છે તે સંતોષ છે અને તેથી જ જોડે ધૈર્ય પણ ચાલુ આવે છે. સંતોષી અને ધૈર્યવાન સ્વાશ્રય મનુષ્ય પ્રામાણિક અને ન્યાયી થાય છે. સ્વાશ્રય, સંતોષ, ધૈર્ય અને ન્યાય કરતા પ્રામાણિકતા એટલા ગુણોનું નામ જ સ્વતંત્રતા કહેવાય છે. જેથી તેની વાતની નાદ પાડ્યા કરવી કે જેમાં તેમાં દોષ કાઢવો કે સર્વનું અપમાન થાય તેવી ઉદ્ધતાઈ રાખવી
એનું નામ સ્વતંત્રતા નથી, સ્વતંત્રતા છે. એટલે કે સ્વાશ્રયી છે તે ઉદ્યમી હોય, દયાળુ અને શુદ્ધ હોય. તેમાં કહેવું શું? ટૂંકમાં સ્વાશ્રયી સદવૃત્તિનો ખરો ઉદય થાય છે ને સર્વ કલ્યાણ પેદા થાય છે. સ્વાશ્રય વિના કોઈ સુખી કે કોઈ મોટું થઈ શક્યું નથી. વગવસીલાથી કે ગુલામગીરીથી કદાપી કોઈને અધિકાર કે દ્રવ્ય પ્રાપ્ત થાય, પણ તે યોગ્ય રીતે દીપે કે ભોગવાય તે માટે તો સ્વાશ્રયની અપેક્ષા છે. એટલે જો સ્વાશ્રય ન હોય તો તેવું જે મળ્યું હોય તે પણ લાંબુ ટકતું નથી. માટે સર્વદ સ્વાશ્રય પૂજઈ છે. સ્વાશ્રય પૂજાય છે એમ યથાર્થ સમજી નિરંતર આપણા પોતાના બધા જ આધાર રાખો. જે આપણાથી થઈ શકે તેની પારકા ઉપર આશા ન રાખવી. જે આજે થાય તે કાલ ઉપર ન રાખવું. જે સવારે થાય તેને સાંજ ઉપર ન ધકેલવું ને ક્ષણ પણ ઉદ્યોગથી વિરામ ન પામવો. બાળ વિકાસ માટે લીધેલું છે અને મનુભાઈ મણિલાલ નંબુભાઈ ત્રિવેદીને લખેલું છે. તો વિદ્યાર્થી આપણે તેના પછીનો પીરિયડ છે પણ કાવ્યનું દ્રઢ દર્શન એના વિશે અભ્યાસ કરીશું. આભાર. અસ્તુ.